नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। दिन भर की खबरें क्या रही, आइए देखते हैं। नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। दिन भर की अहम खबरें क्या रही, ये देखेंगे इस बुलेटिन में, लेकिन उससे पहले एक नजर डाल लेते हैं आज की सुर्खियों पर। शहर के मेयर केयूर रोकड़िया का आज जन्मदिन। नगर प्राथमिक शिक्षा समिति के बच्चों के साथ मेयर ने मनाया जन्मदिन। ट्रैफिक पुलिस ने सप्ताह तक मेगा ड्राइव का किया आयोजन। व्यापारी विकास महामंडल ने हेलमेट के नियम को रद्द करने की मांग। गोत्री अस्पताल में 3 साल की बच्ची के आंखों का हुआ इलाज। डॉक्टर्स ने सफलतापूर्वक निःशुल्क किया ऑपरेशन। आइए अब देखते हैं खबरें विस्तार से। अंतर्राष्ट्रीय महिला दिन को मनाते हुए शी टीम की ओर से महिलाओं के लिए सेल्फ डिफेंस और राइफल शूटिंग की पायलट ट्रेनिंग कैंप का आयोजन करवाया गया। 8 मार्च को अंतर्राष्ट्रीय महिला दिन मनाया जाएगा। ऐसे में महिलाओं के लिए विधायक सीमाबेन मोहिले के मार्गदर्शक के तहत शी टीम की ओर से सेल्फ डिफेंस और राइफल शूटिंग की निःशुल्क पायलट ट्रेनिंग कैंप का आयोजन करवाया गया था। अकोटा स्टेडियम पर ये आयोजन करवाया गया है, जिसकी शुरुआत कल से करवाई गई। दरअसल महिलाओं को इस कैंप के तहत सेल्फ डिफेंस और राइफल शूटिंग सिखाया जाएगा और ये कैंप 10 दिनों तक अकोटा स्टेडियम में चलेगा। दीप प्रागट्य कर इस कैंप की शुरुआत करवाई गई थी, जिसके तहत पुलिस कमिश्नर डॉक्टर शमशेर सिंह, भाजपा के प्रदेश महामंत्री भार्गव भाई भट्ट, सांसद रंजनबेन भट्ट, मेयर केयूर रोकड़िया, विधायक सीमाबेन मोहिले, भारतीय जनता पार्टी के अध्यक्ष डॉक्टर विजय शाह समेत के कई पदाधिकारियों की उपस्थिति रही थी। खबर नहीं पड़े कि मैं શું કરું, પણ એને ખબર પડી હશે કે અહીંયા ગાડી માર પડવાનો છે। સેમ એવી વસ્તુ પાછળથી ખભા પર આવીને હાથ મૂકી દે। આવી તમને કોઈ યાર કરે એકલામાં જતા હોય, હાથ પકડીને પાછળથી ખભા પર હાથ મૂકી દે, તમે કશું કરવાની જરૂર નથી। તમે બિલકુલ ત્યારે ત્યાં महिला दिनના ઉપલક્ષમાં 8મી માર્ચ મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે અને એના માટે ખાસ કરીને બહેનોમાં અવેરનેસ આવે। દર વખતે આ વિષય પૂછવામાં આવે છે। ઓનલાઈન રજિસ્ટ્રેશન થતું હોય, પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમ તરફથી એનું ટ્રેનિંગ આપવામાં આવે છે, પણ ઘણા બધામાં આ વિષયનું અવેરનેસ નહીં હોતું, કેવી રીતે ઓનલાઈન ટ્રેનિંગ આપવામાં આવે છે, ઓનલાઈન રજિસ્ટ્રેશન કેવી રીતે થતું હોય। અને પશ્ચિમ વિસ્તારની બહેનોને ખાસ કરીને આ વિસ્તારના જવાનું હોય તો પ્રતાપનગર બહુ દૂર પડે, એટલે સીપી શ્રી જોડે હું થોડું આયોજન કરીને આ વિષયનું મહિલા દિનના ઉપલક્ષમાં બહેનોમાં આ અવેરનેસ આવે અને એમને રાઇફલ શૂટિંગની સાથે સાથે સેલ્ફ ડિફેન્સનું ટ્રેનિંગ અકોટા સ્ટેડિયમ ખાતે મળવાનું એક પ્રયત્ન કરવામાં આવ્યો અને શી ટીમ જોડેલ આયોજનમાં આ ટ્રેનિંગ અહીંયા એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે લેવામાં આવ્યું છે। બધી જ રજિસ્ટ્રેશન કરેલી બહેનોનું અને દીકરીઓને અહીંયા ટ્રેનિંગ આપવામાં આવે છે આવશે અને આગળ જઈને જો આ પ્રોજેક્ટ સક્સેસ ગયું તો શી ટીમને પણ અને પોલીસ ડિપાર્ટમેન્ટને પણ આમ બાહેધરી આપી છે કે અકોટા સ્ટેડિયમ ખાતે મહિનામાં એકવાર 10 દિવસ માટે આવું નિઃશુલ્ક ટ્રેનિંગ છે અને ઘોડેસવારીનું જે ટ્રેનિંગ છે એ પૈસા ભરીને આપવામાં આવે છે, પણ એ ઓન ધ સ્પોટ જઈને કરવું પડે છે। એટલે રાઇફલ શૂટિંગ ને એનું મહિલા દિનના ઉપલક્ષમાં બહેનોનો અવેરનેસ આવે અને બહેનો આત્મનિર્ભર બને। મહિલા સશક્તિકરણનું એક ઉદાહરણ રૂપે અહીંયા એક કાર્યક્રમ લેવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં મેયર શ્રી એમપી રંજનબેન અને સાથે પ્રદેશના મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, સૌ કાર્યકર્તાઓ અને કોર્પોરેટર અને વિસ્તારના સૌ રહેવાસીઓ અહીંયા ઉપસ્થિત છે। એટલે એમનામાં એક અવેરનેસનું એક કાર્યક્રમ લેવામાં આવ્યો છે અને બધા અહીંયા ટ્રેનિંગ જોશે। એટલે બધી દીકરીઓને પણ હવે આગળ જઈને આપણે ટ્રેનિંગ લેવું જોઈએ અને આપણે આત્મનિર્ભર અને આત્મસુરક્ષિત થવું જોઈએ। આ સંદેશો આ થકી વુમન્સ ડેના હિસાબથી એમનામાં ફેલાવવા માટે આ કાર્યક્રમ લેવામાં આવ્યો છે। વડોદરા સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીમાં પોલીસ વિભાગની सी ટીમ છે એ પણ ખૂબ સારું કામ કરી રહી છે। આજે આમ તો 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, પણ અકોટા વિધાનસભાના ધારાસભ્ય બેન સીમાબેન દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને વડોદરાની જે કોઈ દીકરીઓને રાઇફલ શૂટિંગ શીખવું છે એનું ટ્રેનિંગનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। સાથે સેલ્ફ પણ કેવી રીતના
એવું કહી શકીએ કે મારે સામેવાળો આવે છે તો મારે એની સાથે ડિફેન્સ સેલ્ફ કેવી રીતે રહેવું છે, તો એની પણ ટ્રેનિંગ આજે આપવામાં આવી રહી છે. સીમાબેનને ખૂબ ખૂબ અભિનંદન, પોલીસ કમિશનર સાહેબને પણ અભિનંદન કે તેઓ પોતે પણ સી ટીમ દ્વારા વડોદરાની મહિલાઓનો અમારી સી ટીમ સંપર્ક કરે, સિનિયર સિટીઝનનો સંપર્ક કરે અને એમને પણ કોઈ તકલીફ ન પડે એ માટેની ચિંતા અને વ્યવસ્થા કરી છે. આપના માધ્યમથી 8મી તારીખે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. હું મારી સૌ બહેનોને ખૂબ 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 શુભેચ્છા પાઠવું છું. અકોટા વિસ્તારના ધારાસભ્ય શ્રી સીમાબેન મોહલેના ઇનિશિયેટિવથી અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉપલક્ષમાં અકોટા વિસ્તારની બહેનો માટે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ અને રાઇફલ શૂટિંગની ટ્રેનિંગના આયોજન કરવામાં આવ્યું છે. સી ટીમની મહિલાઓ એવા પ્રકારના આયોજન બધા વિસ્તારોમાં કરી રહ્યા છે. હેડક્વાર્ટરમાં પણ અમારી રાઇફલ શૂટિંગની ટ્રેનિંગ ચાલે છે અને અમારા એક આ પ્રયાસ છે કે વડોદરા શહેરની તમામ મહિલાઓ અને બહેનોમાં એક કોન્ફિડન્સ આવે અને કોન્ફિડન્સ સાથે એ લોકો ઉપર કોઈ પણ લોકો અટેક કરતા હોય અથવા અટેક કરવાની કોશિશ કરે તો એમાં એટલો સેલ્ફ કોન્ફિડન્સ હોવું જોઈએ કે એના મુકાબલા કરી શકે અને આગળ આવીને પોલીસને ફરિયાદ પણ કરી શકે, જેથી આખા શહેરમાં મહિલાઓ સુરક્ષિત મહેસૂસ કરી શકે. અને એક અમે આપને જણાવતા આનંદ થાય છે કે જ્યારથી સી ટીમની મહિલાઓની ડિકોય અમે ચાલુ કરી છે તો શહેરમાં છેલ્લા 6 મહિનાથી એક પણ અછોડા તોડના બનાવ બન્યો નથી અને આ સી ટીમની બહુ મોટી સફળતા છે. पादरा में भाजपा किसान मोर्चा की ओर से नमो किसान पंचायत नाम के कार्यक्रम को आयोजित करवाया गया था, जिसमें अग्रणियों की उपस्थिति रही थी. पादरा 146 विधानसभा का भारतीय जनता पार्टी के किसान मोर्चा की ओर से नमो किसान पंचायत कार्यक्रम आयोजित करवाया गया. पादरा के जासपुर के लकड़ी कुई में ये कार्यक्रम आयोजित हुआ. कार्यक्रम के तहत प्रदेश भाजपा किसान मोर्चा के उप प्रमुख डी चुडासमा, वडोदरा जिला भाजपा के प्रमुख अश्विन भाई पटेल, भाजपा के प्रभारी पराक्रम सिंह जाडेजा, जिला भाजपा के महामंत्री कल्पेश पटेल, जिला भाजपा किसान मोर्चा के प्रमुख जितेंद्र सिंह वाघेला समेत विभिन्न मोर्चा के कार्यकर और भारतीय जनता पार्टी के होद्देदारों की उपस्थिति रही थी. राज्य के सभी विधानसभा बैठकों पर नमो किसान पंचायत कार्यक्रम के तहत राज्य और केंद्र सरकार की किसान से जुड़ी योजनाओं के बारे में जानकारी मुहैया करवाई गई. जासपुर के लकड़ी कुई में आयोजित कार्यक्रम में उपस्थित महानुभावों के हाथों दीप प्रागट्य कर कार्यक्रम की शुरुआत करवाई गई थी और फिर सभी पदाधिकारियों का फूलहार से स्वागत भी करवाया गया था. नव पंचायत माटेना जे आखा गुजरातनी अंदर दरेक तालुकानी अंदर जे प्रोग्राम राख्या छे ते बदल वडोदरा जिल्लामां आज बीजो हतो. पहेलो किसान मोर्चानो जे प्रोग्राम हतो सावली अने बीजो आज पादरामां छे. આવી રીતે થોડા ટાઈમોની અંદર આખા જિલ્લામાં 12 જગ્યાએ અમે પૂરો કરીશું. બીજું માનનીય નરેન્દ્રભાઈ તથા ગુજરાતના ચીફ મિનિસ્ટર સાહેબ તથા CR પાટીલ સાહેબ જે આજ સુધીના નાના મોટા પ્રોગ્રામો ખેડૂતોના લક્ષ્ય રાખી અને જે પ્રોગ્રામો આગળ કર્યા છે તે બદલ ખેડૂતો આજે ખૂબ ખુશ છે અને ખેડૂતો તરફથી પણ એને વધાવવામાં આવ્યો છે. પાદરા તાલુકાના લખડીકુઈ ગામે गुजरात प्रदेश किसान मोर्चा द्वारा जो नमो किसान पंचायत कार्यक्रम दरेक विधानसभा में थी रहा है तो वडोदरा जिल्लानो पादरा विधानसभा कार्यक्रम नमो किसान पंचायत आज रोज लखड़ीकुई गामे योजायो. ये कार्यक्रम अंदर गुजरात सरकार और केंद्र सरकार भारतीय जनता पार्टी जो सरकार है तो ये सरकार द्वारा खेडूतों माटे जो योजनाओं बनाई है और योजनाओं प्रचार प्रसार करवा माटेनो आ नमो किसान पंचायत कार्यक्रम રાખવામાં આવેલ હતો. અને આ કાર્યક્રમની અંદર અમારા જિલ્લાના આદરણીય અધ્યક્ષ અને અમારા વડીલ માર્ગદર્શક એવા હસેન કાકાની અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમની અંદર ખેડૂતો યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. એ બદલ સૌનો હું વડોદરા જિલ્લા કિસાન મોરચા વતી આભાર વ્યક્ત કરું છું. शहर के ओल्ड पादरा रोड पर हनुमान जी का मंदिर मौजूद है, जो सड़क के बीचों बीच होने की वजह से उसे हटाने की बातें उठ रही है. ऐसे में संत समाज में इस मामले लगातार विरोध उठ रहा है, जिसके चलते वडोदरा के संत
डॉक्टर ज्योतिंदर नाथ जी ने इस मामले में प्रतिक्रिया देते हुए अगर इस मंदिर को हटाने की बात कही गई तो फिर आंदोलन करने की बात कही है। पहली वस्तु तो कोईपण मंदिर तूटे तेनी सामे अमारो विरोध है। आजे वारंवार हिंदू मंदिरों ने टार्गेट बनाववामां आवे छे, ते पण हिंदूना नामे मत जीतेला भारतीय जनता पार्टीना लोको आ करी रह्या। दुखनी साथे कहेवुं पड़े, मूळ हूँ RSSनो छुं। आज दुखनी साथे कहेवुं पड़े कि जेमां सिंचन कर्युं ते ज लोको खोखला निकळ्या। आज एनो विरोध छे अमारो। हूँ चोख्खुं कहूँ छुं कि मंदिरों वेचवा के मंदिरों तोड़वा नहीं दीए। तमारामां बहु ताकत है तो तमे 2006 में दरगाह तोड़ी है, जूना अहींया गाड़ी SSG नी बहार पण तोड़ी है। बधे गाड़ीओ केम मूकी राखी छे? हटाई दो, वच्चे बीजी दरगाहो छे, तोड़ो, विकासमां नडे ज छे ने। तमे केम आवी रीते एक ज धर्मने टार्गेट बनावो? अमारो आनी सामे सखत विरोध। समाजनी अंदर तमे शुं दाखलो बेसाडवा मांगो? अमे सहिष्णु छे, कायर नथी, ए याद राखजो। जरूर पड़शे रोड पर उतरी जईशुं त्यारे तमने ज अघरू पड़शे, कारण के आजे पण बहुलक प्रजा तो हिंदू ज छे। तमे मूर्ख बनाववानी तमारी नीति छे ते हवे आवनार दिवसोमां खबर पड़शे ने जरूर पड़शे तो इलेक्शनमां पण आ वस्तुओ जाहेर करीशुं अमे के आटલું आटલું थयुं छे। तमे जेटली जग्याए पेला प्रधानमंत्री आवासमां पण जगाओ तोड़ी, त्यां आगळ आवेली कई मस्जिद तमे तोड़ी। तमे मस्जिदोने नोटिस आपी, तेमांथी कई मस्जिद तोड़ी मने एक जग्या बताओ। आखा गुजरातमां 5834 मंदिर तोड़्या 25 वर्षना शासनमां, एक पण मस्जिद तोड़ी हो तो मने बताओ। आ खोटी रीते लई जवा तो प्रजानी सामे खोटो संदेश छे अने आ संदेशनी सामे अमारो विरोध। धर्मना नामे राजकारण नथी करता। आ लोको धर्मना नामे पोतानी रोटलीओ शेके छे। धर्मना नामे कोई राजकारण नहीं, पण धर्मना नामे राजकारण करी अने गादी पर बेसी अने रोटलीओ शेके छे। मध्य प्रदेश से डेलीगेशन तिलकवाड़ा पहुंचा है, जहां पर तिलकवाड़ा की वोरा दूध मंडली की मुलाकात मध्य प्रदेश के डेलीगेशन ने ली। तिलकवाड़ा तहसील के वोरा गांव में दूध उत्पादन मंडली पिछले 40 साल से कार्यरत है। ये दूध डेयरी वोरा गांव के आसपास के कई गांवों को दूध की किल्लत नहीं होने देती। यहाँ पर 850 से ज़्यादा पशुपालक दूध भरने के लिए आते हैं और रोज़ाना अंदाज़े 10,000 लीटर से ज़्यादा दूध इस डेयरी में भरा जाता है। वैसे इस डेयरी में किस तरीके से कामगिरी हो रही है और कैसी व्यवस्था है, इसका निरीक्षण करने के लिए मध्य प्रदेश से आया हुआ डेलीगेशन पहुँचा और उनके साथ तिलकवाड़ा के कई पदाधिकारी भी पहुंचे। ऐसे में मध्य प्रदेश से आया हुआ डेलीगेशन वोरा दूध मंडली की कामगिरी से काफ़ी प्रभावित हुआ। हम लोग यहाँ गांधीनगर में हमारे संघ के अखिल भारतीय प्रतिनिधि सभा की बैठक है 11, 12, 13 मार्च को। हम उस बैठक के उद्देश्य से आए हैं और हमने यहाँ अमूल डेयरी का, गुजरात का, आनंद का बहुत नाम है सारे देश भर में। तो हमारी सबकी जिज्ञासा थी कि हम जाके वहाँ देखें किस तरह फंक्शन होता है, किस तरह ये दूध का कलेक्शन होता है। ये सारा ये इतना अच्छा स्वावलंबन के क्षेत्र में, रोजगार के क्षेत्र में अमूल डेयरी ने काम किया है। तो ये प्रत्यक्ष हम देखें और देख के हम अपने क्षेत्र में भी इसको किस तरह कर सकते हैं, इसके लिए जिज्ञासा लेकर हम यहाँ पर ये कामगिरी देखकर आपको कैसा लगा? बहुत अच्छा लगा, किस तरह ये सिस्टम है सारा, इसको समझा हमने इस काम को, कितने किसान जुड़े हुए हैं और कितना ये मेकनाइजेशन है, ये व्यवस्थित चल रहा है। बहुत अच्छा लगा। सब प्रतिनिधि मंडल मध्य प्रदेश से आयु है અને આપણા ત્યાં બરોડાના જે સહકારી ક્ષેત્ર છે એ કેવી રીતે કામગીરી કરે છે, દૂધનું કલેક્શન અને કેટલા લોકો એના સાથે જોડાયેલા છે, એમને કેવી રીતનું વળતર મળે છે, આ સિસ્ટમ જોવા માટે એ આવ્યા છે અને એ આ જોઈને એમના ક્ષેત્રમાં પણ એને એક ઉપયોગ કરશે, અમલીકરણ કરશે તો બીજા લોકોને પણ કિસાનોને એને ફાયદો થશે। महाराजा सयाजीराव यूनिवर्सिटी की फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स पर सभागान के दूसरे तबके का आयोजन करवाया गया। महाराजा सयाजीराव यूनिवर्सिटी की फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स पर विभिन्न कार्यक्रम आयोजित होते रहते हैं। ऐसे में फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स पर सभागान के 2 दिन के कार्यक्रम को आयोजित करवाया गया है, जिसके दूसरे तबके का अब आयोजन हुआ। वैसे इस कार्यक्रम के तहत 2 कलाकार गंगूबाई हंगल और पंडित जगन्नाथ पुरोहित को समर्पण देने का आशय है। बीते कई सालों से फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स में कार्यक्रम आयोजित हो रहे हैं, उसी के तहत इस साल भी सभागान के आयोजन को छात्रों की ओर से सफल बनाया गया। नमस्कार, फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्सના ગાયન વિભાગ તરફથી
દર વર્ષે જે સભા ગાયન અને સેલિબ્રેશન પરફોર્મન્સીસ અમે કરતા હોઈએ છીએ એના ભાગરૂપે આજે ને આવતીકાલે સભા ગાયનને સાથે સાથે વર્લ્ડ વિમેન્સ ડે એ પણ સેલિબ્રેટ કરીએ છીએ। આજે શ્રીમતી ગંગુબાઈ હાંગલ અને પંડિત જગન્નાથ બુઆ પુરોહિત જે આગ્રા ઘરાનાના વિખ્યાત કલાકાર હતા અને ગંગુબાઈ કિરાના ઘરાનાના કલાકાર હતા। ગઈ શતાબ્દીના મહાનતમ આ કલાકારોને અમારા વિદ્યાર્થીઓ પોતાની ગાયકી સમર્પિત કરી રહ્યા છે। માસ્ટર્સ ડિગ્રીના અંત સમયે 5 વર્ષના અનુભવનો જે સાર હોય છે તેઓ પ્રસ્તુત કરતા હોય છે। એના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। गुजरात राज्य में ट्रैफिक पुलिस की ओर से लोग ट्रैफिक के नियमों का अच्छी तरीके से पालन करें और दुर्घटनाएं ना हो, इसीलिए मेगा ड्राइव आयोजित करवाई गई है, जिसके तहत सप्ताह भर तक हेलमेट ना पहनने वाले लोगों से और सीट बेल्ट ना पहनने वाले लोगों से दंड वसूला जाएगा। हालांकि वडोदरा शहर की बात की जाए तो स्मार्ट सिटी के नाम पर कई सड़कें बनवाने के कार्य को शुरू करवाया गया था, लेकिन वडोदरा शहर की ज़्यादातर सड़कों के हाल खस्ता है। दरअसल सड़कों की मरम्मत का कार्य भी नहीं हो रहा है और सड़कों के हाल इतने बुरे हैं कि लोगों को आवाजाही में काफ़ी दिक्कतें होती है। ऐसे में सड़कों को ठीक करवाने की बजाय ट्रैफिक पुलिस की ओर से लोगों के पास से ही दंड वसूला जा रहा है। उसी के सामने विरोध जताते हुए शहर के सामाजिक कार्यकर कमलेश परमार की ओर से आज अनोखे तरीके से साइकिल पर हेलमेट पहनकर साइकिल पर पोस्टर लगाकर डिप्टी पुलिस कमिश्नर के पास जाकर आवेदन पत्र दिया गया और ये मांग की गई कि हेलमेट और सीट बेल्ट से जुड़ा ये नियम हटाकर लोगों से दंड वसूलने की कार्रवाई को बंद करवाया जाए। વડોદરા શહેરમાં આજે તમે જોઈ શકો છો કે ગુજરાત સરકાર દ્વારા એક કાયદો બહાર પાડવામાં આવ્યો છે કે હેલ્મેટના નામ પર લોકો પાસેથી દંડ ઉઘરાવવાનું નક્કી કર્યું છે। એટલે આ કાયદાનો સખત અમારો વિરોધ છે, કારણ કે જે તે સમય પર કોરોના કાળ હતો તેવા સમયે પણ માસ્કના નામ પર લાખો ને હજારો રૂપિયા દંડ ફટકારીને લોકોના ગીસામાંથી ખાલી કર્યા છે। એટલે કહી શકાય કે કંઈક ને કંઈક રીતે આ એક નાગરિકોને લૂંટવાનું ષડયંત્ર છે। આનો અમારો સખત વિરોધ છે। જો આવનારા દિવસોમાં શહેરી વિસ્તારમાંથી જો હેલ્મેટનો કાયદો પાછો રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું। કારણ કે જો ગુજરાત સરકારને વડોદરા શહેરને એટલી બધી જો ચિંતા હોય નાગરિકોની તો વડોદરા શહેરની અંદર રોડ રસ્તા પર ખાડા છે, ઝીબ્રા ક્રોસિંગ નથી, કેટલી જગ્યાએ ટ્રાફિક સિગ્નલ નથી। આવી તમામ સમસ્યાઓ જે નાગરિકોની સુવિધા માટે છે તેને તાત્કાલિક ધોરણે સુવિધા પૂરી પાડવામાં આવે, ત્યારબાદ દંડના નામે લોકોને લૂંટવામાં આવે। शहर में मौजूद कुबेर भवन से ये खबर सामने आ रही है, जहां के पार्किंग में एक मोटरसाइकिल में आग लगने की घटना घटी। हालांकि आग लगने की जानकारी होते ही वहां आसपास खड़े लोगों ने तुरंत ही दमकल विभाग को जानकारी दे दी, लेकिन दमकल विभाग के वहां पहुंचने से पहले ही वहां खड़े लोगों ने आग पर काबू पा लिया। वैसे इस घटना के चलते आसपास के किसी भी वाहन को कोई नुकसान नहीं हुआ और साथ ही किसी शख्स को भी कोई नुकसान नहीं पहुंचा है। हालांकि दमकल विभाग भी मौके पर पहुंच गया था और मोटरसाइकिल की आग पर तो काबू पा लिया गया, लेकिन आग किस वजह से लगी थी इस बारे में अभी तक कोई जानकारी सामने नहीं आई है। हमारे फायर ब्रिगेड कॉल आयो कि कुबेर भवन पार्किंग में आग लगी है। अमे तरत फोन कॉल आता तरत ज अमे स्तर पर आई गया અને આગ ઓલાઈ નાખી। ગાડી ઘટના સ્થળ પર આવી ગઈ અને આગ ઓલાઈ નાખી। ગાડી એક બાઇક હતી એ સરકતી હતી તો એને પાણી મારી દીધું અને ઓલી નાખી એને સાઈડ પર કરી નાખી। બીજી ગાડીઓ બી હતી આજુબાજુમાં એટલે એને નુકસાન ના થાય એટલે ગાડીઓ ખાસી હતી બધી એની આજુબાજુમાં। પાર્કિંગમાં ગાડીઓ ઘણી હતી પણ આ ગાડી અમારે અલગ ઓલાઈને અલગ કરી નાખી કે બીજી ગાડીઓને નુકસાન ના થાય એટલે। આગ લાગવાનું કારણ તો એવું જાણવા નહીં મળ્યું। हमें आगनो कॉल आया तो आग में कॉल में तरत आई गया। वडोदरा मैराथन और एमजी मोटर्स की ओर से छात्रों के लिए एक नई पहल की गई है, जिसके तहत यूक्रेन से वापस लौटे मेडिकल और इंजीनियरिंग के छात्रों के लिए 2 महीनों के लिए स्टूडेंट मेंटरशिप नर्चर प्रोग्राम का आयोजन करवाया गया है। रशिया और यूक्रेन के बीच लगातार कई दिनों से युद्ध जारी है। ऐसे में भारत के कई छात्र वापस लौट रहे हैं। वैसे भारत के कई छात्र वहां पर मेडिकल और इंजीनियरिंग का अभ्यास कर रहे थे। अब उन्हें इस युद्ध की स्थिति की वजह से अपने देश वापस लौटना पड़ा है, जिसके चलते इन सभी छात्रों को उनके कार्य क्षेत्र में वापस जोड़ने के लिए वडोदरा मैराथन और एमजी मोटर्स की ओर से नर्चर स्टूडेंट मेंटरशिप प्रोग्राम की शुरुआत करवाई गई है। 4 मार्च से इसका रजिस्ट्रेशन शुरू हुआ है, जिसके तहत यूक्रेन से वापस लौटे छात्रों को उनके
कार्यक्षेत्र में फिर से जोड़ा जाएगा। 2 महीनों के लिए ये कार्यक्रम आयोजित होगा और उस दौरान छात्रों को स्टाइपेंड भी मुहैया करवाया जाएगा। MG મોટર દ્વારા એમના નર્ચર કાર્યક્રમ હેઠળ યુક્રેનથી પાછા આવતા જે મેડિકલના સ્ટુડન્ટ્સ છે એમને MG મોટરે વડોદરા મેરેથોનને એક રિક્વેસ્ટ કરી કે તમે અમને હોસ્પિટલોમાં બાળકો સ્ટુડન્ટ્સ પ્લેસ થઈ શકે એનું એક આયોજન કરી આપો. તો ઇન એસોસિએશન વિથ MG મોટર વડોદરા મેરેથોને હોસ્પિટલોનો કોન્ટેક્ટ કર્યો અને ઓબ્ઝર્વરશિપ કે જ્યાં સ્ટુડન્ટ્સ જઈ અને જુદી જુદી ડિપાર્ટમેન્ટ્સ હોસ્પિટલની જુદી જુદા ફંક્શન્સ ને એક્ટિવિટીઝમાં પોતે ઓબ્ઝર્વ કરીને એમાંથી કંઈ શીખે એ માટેનું આપણે પ્રયાસ કર્યો છે. ઘણી બધી સારી હોસ્પિટલો આગળ આવી છે. આપણી વડોદરા મેરેથોનની પાર્ટનર હોસ્પિટલ જે છે કે ટ્રાયકલર, ભૈલાલ અમીન મેડિકલ હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ, ઈશા હોસ્પિટલ, ગ્લોબ અને વેલકેર, આ બધી હોસ્પિટલોમાં આપણું MG મોટર 8,000 રૂપિયાનું એક અલાઉન્સ આપશે જેથી કરીને સ્ટુડન્ટ્સ આવવા જવાનો અને એમનો ખર્ચો નીકળી રહે. અને આ હોસ્પિટલોમાં એક MOU હેઠળ આ સ્ટુડન્ટ્સને પ્લેસ કરવામાં આવશે. આ વોલન્ટરી છે. જે અમે કોન્ટેક્ટ ડિટેલ્સ હેલ્પ ડેસ્કની ડિટેલ્સ આપી છે એના ઉપર જે એપ્લિકેશન આવશે એ એપ્લિકેશનને જોઈને પછી સ્ટુડન્ટ્સને પ્લેસ કરવામાં આવશે. જોડે જોડે અમે કાઉન્સેલિંગ ને મેન્ટરશિપનું બી કરીશું કારણ કે આ સ્ટુડન્ટ્સ ખૂબ જ તકલીફમાંથી પોતાની જાન બચાવીને આવ્યા છે તો એમનું મેન્ટલ હેલ્થ પર બી આપણે ધ્યાન આપવું પડશે. હોસ્પિટલોમાં મેન્ટરિંગ બી થશે અને આ રીતે આપણા જે આ સ્ટુડન્ટ્સ છે જેને અત્યારે કશું જ આગળ દેખાતું નથી એ 2 મહિનામાં એક પોતાની મેળે પોતાનો આત્મવિશ્વાસ અને પોતાના લક્ષ્ય તરફ આગળ વધવાનું એક જે અંદર એનર્જી ઊભી કરી શકે એના માટેનો આ પ્રયાસ છે. MG ઇન્ડિયામાં MG નર્ચર કરીને એક પ્રોગ્રામ ચાલે છે. આ પ્રોગ્રામ જે સ્ટુડન્ટ્સને ઇન્ટર્નશિપ આપવામાં આવે છે અને ઓટો ઇન્ડસ્ટ્રીમાં આ વિંગમાંથી અમે 4th માર્ચના આ પ્રોગ્રામનું એક્સટેન્શન કર્યું એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ સ્ટુડન્ટ્સ માટે, જ્યાં એમને વેલનેસ પ્રોગ્રામ, રેઝિલિયન્સ વર્કશોપ્સ અને કોચિંગ આપવામાં આવશે. અને જે શોર્ટલિસ્ટેડ સ્ટુડન્ટ્સ હશે અને ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ હશે એ લોકોને ઇન્ટર્નશિપ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. હવે આ જ પ્રોગ્રામ અમે મેડિકલ સ્ટુડન્ટ્સ માટે પણ એક્સટેન્ડ કર્યો છે, જેમાં વડોદરા મેરેથોનની એસોસિએશનમાં પાર્ટનરશિપમાં આ પ્રોગ્રામ વડોદરા અને ગુજરાતના ફર્સ્ટ 100 સ્ટુડન્ટ્સ માટે જે એપ્લિકેશન્સ આપશે એ લોકોનું શોર્ટલિસ્ટિંગ થશે, બેસિક શોર્ટલિસ્ટ થશે અને પછી એ લોકોને જે આઈડેન્ટિફાઈ કરેલી હોસ્પિટલ્સ છે, જે હોસ્પિટલ્સે આ ઇનિશિયેટિવમાં સપોર્ટ માટે રેડી થયા છે ત્યાં પ્લેસ કરવામાં આવશે. બેસિક ઓબ્જેક્ટિવ આ પ્રોગ્રામનો છે કે એ લોકો જે સ્ટુડન્ટ્સ આવ્યા છે એ લોકો ડિસ્ટ્રેસ્ડ કન્ડિશનમાં છે અને એ લોકોનું અનઇન્ટરપ્ટેડ લર્નિંગ એક્સપિરિયન્સ બન્યો રહે એના માટે એ લોકોને મેડિકલ એન્વાયરમેન્ટ, કોચિંગ ફ્રોમ મેડિકલ પ્રેક્ટિશનર્સ અને મેન્ટરશિપ પ્રોગ્રામ્સ હેઠળ એ લોકોને ગાઈડ કરવામાં આવે. તો આ ખૂબ જ સરસ પાર્ટનરશિપ છે MG મોટરની અને વડોદરા मैराथन एसोसिएशन. अंतर्राष्ट्रीय महिला दिन को मनाते हुए शहर में विभिन्न कार्यक्रम आयोजित हो रहे हैं. ऐसे में नवरचना यूनिवर्सिटी की ओर से नवरचना एजुकेशन सोसाइटी के चेयरपर्सन तेजल अमीन के हाथों 7 महिलाओं का सम्मान करवाया गया. अंतर्राष्ट्रीय महिला दिन को मनाते हुए नवरचना यूनिवर्सिटी की ओर से महिलाओं के लिए सम्मान समारोह को आयोजित करवाया गया था. नवरचना एजुकेशन सोसाइटी के चेयरपर्सन तेजल अमीन की ओर से इन महिलाओं का सम्मान किया गया. दरअसल इस सम्मान समारोह के तहत शहर में महिलाओं की सुरक्षा बढ़ाने और कोविड के वक्त में बुजुर्गों और महिलाओं की मदद करने वाली शी टीम, इसके साथ ही उद्योगों में महिलाओं को प्रोत्साहन देने वाली और हालोल में उत्पादन सुविधा में 30% से ज़्यादा महिलाओं को रोजगारी देने वाले HR डायरेक्टर यशविंदर पटियाल, महिलाओं के लिए बचत और माइक्रो फाइनेंस की प्रवृत्ति करने वाले अस्मिताबेन शाह और मंजुलाबेन का सम्मान किया गया. इस तरह 7 महिलाओं का सम्मान इस सम्मान समारोह के तहत किया गया. આંતરરાષ્ટ્રીય મહિલા દિન 2022નું આજે નવરચના યુનિવર્સિટીમાં 8મી માર્ચ નિમિત્તે આજે 7મી એનું સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું. ઘણા બધા કાર્યક્રમો મહિલાના સશક્તિકરણ માટે અને જે મહિલાઓ કામ કરે છે એમને એક રેકગ્નિશન માટે આજે અમે કાર્યક્રમ કર્યા છે. સૌથી પહેલાં તો જે મહિલાઓ ફિલ્ડ ઓફિસર્સ
અલગ અલગ જે સંસ્થાઓમાં કામ કરે છે કે જેમને આપણે જોવા નથી મળતા, એમના અવાજ આપણા સુધી પહોંચતા નથી, એમને ખોળીને આપણે એમને ફેલિસિટેટ કર્યા. સહજમાંથી છે, ઉજાસમાંથી છે, યુનાઇટેડ વે ઓફ બરોડાના છે, અને 2 સંસ્થાઓ, એક આપણી શી પોલીસ ટીમ બરોડાની અને બીજું એમજી મોટર, કે જેને 33% મહિલાઓ પોતાના શોપ ફ્લોર ઉપર અને ઓફિસમાં એમ્પ્લોયમેન્ટ આપેલી છે. તો આના પછી એક ડિસ્કશન થયું, એવું આ વખતે નક્કી કરેલું કે નવરચનાની જ મહિલાઓ એમના જ પ્રશ્નો, એમના જ ચેલેન્જીસ અને એમની જે પણ એમની ડ્રીમ્સ છે, એમના પ્રોજેક્ટ્સ છે, એ વિશે આપણે ચર્ચા કરીએ. તો 3 એક્સ સ્ટુડન્ટ્સ નવરચનાની એઓએ આવીને જેન્ડર બાયસ, કે જે આપણે વર્કપ્લેસમાં ડિસ્ક્રિમિનેશન થતું હોય છે મહિલા અને પુરુષ વચ્ચે, એક સીલિંગની વાત છે, ગ્લાસ સીલિંગની વાત છે, પ્રમોશનની વાત છે, ગ્રોથની વાત છે, એક્સેપ્ટન્સની વાત છે. તો આ બધા પર એમને પોતાના અનુભવોની ચર્ચા કરી અને અમારા મોડરેટર દ્વારા એ લોકોએ કેવી રીતે એમાંથી બહાર આવ્યા, એના સોલ્યુશન શું છે અને આગળ જતાં શું કરશે, આમાં એક ખૂબ જ એક ઊંડાણમાં સમજ આવી જેન્ડર ડિસ્ક્રિમિનેશનને બાયસની, અને કઈ રીતે આપણે એક સમાંતર સમાજ ઊભો કરી શકીએ, આપણા માઇન્ડસેટને બદલી શકીએ, એની આ અમારા સ્ટુડન્ટ્સે ખૂબ જ સારી રીતે એક પ્રેઝન્ટેશનને પોતાના વ્યૂઝ મૂક્યા. વિમેન્સ સેલ નવરચના યુનિવર્સિટીમાં વિમેન્સ સેલ છે, પણ આ મહિલા દિવસ નિમિત્તે આ વિમેન્સ સેલમાં વધારે ઊંડું કામ થાય એના માટેનો એક નવો પ્રોજેક્ટ અમે લોન્ચ કર્યો છે, વિમેન સ્ટડીઝ. આમાં અમે નવરચનાની જે સ્ટ્રેન્થ છે એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ, તો મહિલાઓને જુદી જુદી શોર્ટ ટર્મ લોંગ ટર્મ પ્રોગ્રામ્સ ટ્રેનિંગ આપીશું. કેસ સ્ટડીઝ દ્વારા ઘણું બધું અમે સોલ્યુશન કરીશું, કેપેસિટી બિલ્ડિંગ કરીશું, સ્ટાર્ટઅપ માટેની બી સગવડો અમે ઊભી કરીશું, અને વડોદરાની બીજી ટાઈ જેવી સંસ્થાઓ છે એમની જોડે ટાઈઅપ કરીને એમના સ્ટાર્ટઅપ આગળ ચાલે એ એક. खबरों के बीच वक्त चला एक छोटे से ब्रेक का. ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ. स्टैच्यू ऑफ यूनिटी केवड़िया में दुनिया की सबसे ऊंची प्रतिमा, जहां पर आपके स्वागत के लिए तैयार है एक खूबसूरत अफोर्डेबल स्टे. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ड्रीम प्रोजेक्ट में बटरफ्लाई गार्डन, ग्लो गार्डन, जंगल सफारी, रिवर राफ्टिंग, वैली ऑफ फ्लावर्स, डायनो ट्रेल, जरवानी इको टूरिज्म, सरदार सरोवर नौका विहार, सरदार सरोवर डैम जैसे 25 से ज्यादा आकर्षण है. ऐसी खूबसूरत जगह पर आपके कंफर्टेबल स्टे के लिए मौजूद है BRG बजट स्टे. BRG बजट स्टे में आपको मिलेगा अफोर्डेबल लग्जूरियस स्टे, खाने पीने और रहने की बेस्ट फैसिलिटी से सज्ज 150 रूम्स. कॉन्फ्रेंस हॉल, एम्फी थिएटर और पार्टी लॉन्स की भी सुविधा, डेस्टिनेशन वेडिंग, संगीत संध्या, बर्थडे पार्टीज और कॉर्पोरेट इवेंट्स जैसे आयोजनों के लिए बिल्कुल सही जगह. तो आप भी आज ही ऑनलाइन बुक करवाइए BRG बजट स्टे में अपना स्टे. लॉग ऑन करें www.brgbudgetstay.com नियर सर्किट हाउस एट स्टैच्यू ऑफ यूनिटी केवड़िया. कॉन्टैक्ट नंबर 9586647777. ब्रेक के बाद BRG न्यूज रूम में आप सभी का स्वागत है. कुछ वक्त पहले मालोद निकट जो हादसा हुआ था उसमें टैंकर की टक्कर लग जाने की वजह से घटनास्थल पर ही 3 लोगों की मौत हो गई थी. ऐसे में भरूच के सांसद मनसुख भाई वसावा घटनास्थल पर पहुंचे थे और उनकी ओर से रेती खनन के मामले में जो तेवर दिखाए गए थे उसके बाद रेती खनन की प्रक्रिया को बंद करवा दिया गया. हालांकि लीज की प्रक्रिया बंद होने के चलते लीज संचालक काफ़ी परेशान है और उन्हें आर्थिक दिक्कतें हो रही है. ऐसे में लीज संचालक और ट्रक एसोसिएशन की ओर से आज जिला कलेक्टर कचहरी पर पहुंचकर इस मामले को प्रस्तावित किया गया और साथ ही जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र देते हुए जल्द से जल्द इस प्रक्रिया को फिर से शुरू करवाने की मांग की गई. आज भरूच जिल्ला અને વડોદરા જિલ્લાની જે લીઝો બંધ છે તેને લઈને ટ્રાન્સપોર્ટરો, યુઝર્સ અને લીઝ ધારકો
બધા અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે જેથી કરીને અમારી લીઝો ચાલુ થાય. લગભગ 20 તારીખ 21 તારીખની આસપાસ અકસ્માત થયો હતો. એ અકસ્માતને લઈને લીઝ ધારકો પાસે કોઈ કારણ નથી કે કયા કારણોસર બંધ કરી છે. એને લઈને ટ્રાન્સપોર્ટર ભાઈઓ જે છે એ લોકોની ગાડીઓ ઊભી છે. એ ગાડીઓ ઊભી રહેવાથી એમના હપ્તા ચડે છે. એમનું ગુજરાન એના પર ચાલતું હોય અને જેને લઈને આજે બધા સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે અમારો કોઈ ગુનો નથી. લીઝ ધારકો એની રોયલ્ટીથી માલ વેચે છે. ટ્રાન્સપોર્ટરો પોતાની રોયલ્ટી લઈને ટ્રાન્સપોર્ટેશન કરે છે. અકસ્માત એ અકસ્માત છે, એમાં કોઈનો ગુનો નથી. એ વાતને ધ્યાને લઈ અને જે પણ મેટર બની છે એ મેટરને સંપૂર્ણ પૂરી કરી અને હવે લીઝ ધારકોને પૂરતો ન્યાય મળે અને જેથી કરીને અમારી જેવા ટ્રાન્સપોર્ટરો છે કે જેમનું ગુજરાન ચાલે છે અને હપ્તા બધા રેગ્યુલર ભરાય. અત્યારે કામનો સમય છે, 2 મહિના 3 મહિના પછી ચોમાસું આવશે, તો એ બધું વસ્તુ ધ્યાનમાં લઈને સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે કે જેથી કરીને અમારી લીઝો ચાલુ કરે. અમારું ટ્રાન્સપોર્ટેશન કરવાનું કામ અકસ્માત એ અકસ્માત છે, એના વિશે મારાથી કંઈ કહેવાય નહીં તમને, કેમ કે એ ત્યાંના સાંસદ છે પ્રોપર, એટલે એમની જાતે એમનું કર્તવ્ય નિભાવે છે. એ એમની ફરજમાં આવે છે, અમે અમારી ફરજ નિભાવીએ. અમે લીગલ ચાલીએ છીએ, લીગલ અમારે કામ કરવું છે, કોઈ પણ ખોટું કામ કરવું નથી. એને લઈને અમે સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. એનું કારણ એવું છે કે ઓવરલોડ ચાલતું હોય તો અવારનવાર ખાણ ખનીજનું ચેકિંગ હોય, આરટીઓનું ચેકિંગ હોય, જેને લઈને એ લોકો જે કોઈ વ્યક્તિ આ વસ્તુમાં સંડોવાયેલ હોય તો એને દંડ કરવાને પાત્ર રહે જ છે અને દંડ કરે પણ છે. સાંસદ પોતે કે જે હપ્તાબાકી ચાલે છે એ સાહેબનો વિષય ચાલે છે, એટલે આ લોકો પકડતા નહીં. એ સાહેબનો વિષય છે, એ આપણો વિષય નથી. સાહેબ જે કહે છે એમને કહેવાનો હક છે, એ જે કહે એમનો વિષય છે, પણ અમે અમારા હક માટે અહીંયા આવ્યા છીએ. ट्रैफिक पुलिस की ओर से गुजरात राज्य में 15 मार्च तक मेगा ड्राइव का आयोजन करवाया गया है, जिसके तहत हेलमेट ना पहनने वाले लोगों पर और सीट बेल्ट ना पहनने वाले लोगों पर दंड की कार्रवाई की जा रही है. वैसे इस मेगा ड्राइव की शुरुआत हुई है तब से लेकर अब तक ट्रैफिक पुलिस की ओर से कई लोगों के पास से दंड वसूला जा चुका है. हालांकि वडोदरा शहर में व्यापारी एसोसिएशन की ओर से दंड की इस कार्रवाई के सामने विरोध प्रदर्शित किया जा रहा है. दरअसल व्यापारी एसोसिएशन का ये कहना है कि बीते 2 सालों से कोरोना के चलते उनके हाल खस्ता है. ऐसे में फिर ट्रैफिक पुलिस की ओर से ये जो दंड वसूला जा रहा है वो उनके लिए काफ़ी बुरा साबित हो रहा है. तो वहीं वडोदरा शहर की सड़कें काफ़ी तंग है. ऐसे में ऐसी सड़कों पर हेलमेट पहनकर वाहन चलाने से वाहन चालकों को काफ़ी दिक्कतें हो रही है. व्यापारी एसोसिएशन की ओर से इन सभी बातों को प्रस्तावित करते हुए दंड की इस कार्रवाई को खत्म करने की मांग करते हुए पुलिस कमिश्नर डॉक्टर शमशेर सिंह को आवेदन पत्र दिया गया. ઓચિંતું 4 માર્ચના દિવસે ગાંધીનગરથી પોલીસ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે 6 માર્ચથી 15 માર્ચ સુધી ગુજરાતના તમામ શહેરોમાં હેલ્મેટ વગરનાને દંડ કરવામાં આવશે અને સીટ બેલ્ટ પહેર્યા વગરનાને દંડ કરવામાં આવશે. આ લગભગ છેલ્લા 5 વર્ષમાં 5મી 6ઠી વખત આવો કાયદો સરકાર દ્વારા ટેમ્પરરી આપવામાં આવે છે. દરેક વખતે અમે વડોદરાના પોલીસ કમિશનરશ્રીને અમે વિનંતી કરીએ છીએ, આવેદનપત્ર આપીએ છીએ કે શહેરોમાં, લોકલ શહેરોમાં, ગીચ વિસ્તારોમાં હેલ્મેટની જરૂર નથી. અમારી માંગણીઓ એવી છે કે વડોદરા શહેરમાં ગીચ રસ્તા છે, નાના નાના રસ્તા છે, જેમાં 10 કે 20 કિલોમીટરથી વધારે સ્પીડમાં વ્હીકલ ચાલી જ નથી શકતા. એટલે ત્યાં હેલ્મેટને લીધે દરેક નાગરિકોને, વેપારીઓને, આમ જનતાને ખૂબ તકલીફ પડે છે. સે ફોર એક્ઝામ્પલ, કોઈને બેંકમાં જવું હોય, કોઈને ખરીદી કરવા જવું હોય, વડોદરા શહેરમાં પાર્કિંગની જગ્યા જ નથી. વડોદરા શહેરની વાત ક્યાં કરું, આખા ગુજરાતમાં મોટા શહેરોમાં પાર્કિંગની જગ્યા નથી. હેલ્મેટ ક્યાં રાખશે, એનું પાકીટ ક્યાં રાખશે, બાઇકને ક્યાં સાચવશે? હા, 100% સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને ગુજરાતના તમામ વેપારીઓ કાયદાને પૂરેપૂરું માન આપે. હાઈવે પર આ નિયમ 100% સ્ટ્રિક્ટ રહેવો જોઈએ. અમે તો કોઈ દંડનીય કાર્યવાહી સાથે સીધું ધરપકડ થવી જોઈએ ત્યાં સુધીનો કાયદો, પણ શહેરોમાં આ કાયદો લાગુ ના પડો. ફક્ત ને ફક્ત ગરીબ લોકોને, સાધારણ લોકોને 500 રૂપિયા ઉઘરાવીને તમે નાગરિકો જોડે ખૂબ જ ખરાબ વર્તન કરી રહ્યા છો. માટે આજરોજ અમે પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે એટલીસ્ટ આપ ગાંધીનગર અમારો મેસેજ પહોંચાડો કે મહેરબાની કરીને હેલ્મેટના કાયદા શહેરોમાં ના રાખે, ગુજરાતના હાઈવે માર્ગ ઉપર રાખશો, એમાં અમે પૂરેપૂરો સપોર્ટ છે.
गुजरात राज्य के मंत्री अर्जुन सिंह चौहान केवड़िया पहुंचे हैं, जहां पर वो विभिन्न जगहों की मुलाकात ले रहे हैं। ऐसे में मंत्री अर्जुन सिंह चौहान केवड़िया स्टैच्यू ऑफ यूनिटी पहुंचे और उनकी ओर से स्टैच्यू ऑफ यूनिटी की मुलाकात ली गई। गुजरात के ग्राम विकास और ग्राम गृह निर्माण विभाग के मंत्री अर्जुन सिंह चौहान ने नर्मदा जिले के एकता नगर के पास आए हुए स्टैच्यू ऑफ यूनिटी की मुलाकात ली। दरअसल मंत्री अर्जुन सिंह चौहान ने 45 मंजिला ऊंचाई पर स्थित स्टैच्यू ऑफ यूनिटी की व्यूइंग गैलरी की प्रतिमा के हृदय स्थान से अद्भुत नज़ारे का आनंद भी उठाया। इसके साथ ही विंध्याचल, सापुतारा, गिरिमाला की प्राकृतिक सौंदर्य का आनंद भी उठाया। सरदार वल्लभ भाई पटेल के जीवन चरित्र के बारे में बनी फिल्म भी उन्होंने देखी। इसके साथ ही स्टैच्यू ऑफ यूनिटी के आसपास के कई आकर्षणों का उन्होंने लुत्फ उठाया और स्टैच्यू ऑफ यूनिटी की मुलाकात लेकर मंत्री अर्जुन सिंह चौहान काफ़ी प्रभावित हुए। હા પહોળાઈ ત્યાં રહે છે એ લોકો માટે આપણે આ સપોર્ટ ભાઈ સાહેબ એ ગામ એટલું રિમોટ છે મહારાષ્ટ્ર 75,000 કિલોમીટરનું જે નેટવર્ક છે કેનાલ નેટવર્ક દુનિયાનું આજે વિશેષ સરદાર સાહેબના પ્રતિમાના દર્શન થયા અને વાસ્તવમાં જે સાંભળ્યું હતું જેટલી ઊંચી પ્રતિભા એટલી જ ઊંચી પ્રતિમા અને વિશેષ આજના દિવસે વિશેષ મોદી સાહેબનો ધન્યવાદ અને આભાર માનીએ છીએ કે જેમણે આ સંકલ્પ કર્યો અને સંકલ્પને સાકાર સ્વરૂપ આપ્યું અને વિશ્વમાં જે આ ઊંચામાં ઊંચું જે સ્ટેચ્યુ આપ્યું છે ખરેખર આજે વિશ્વના જે પ્રવાસીઓ આવે છે અને આવતા રહેશે અને આજે જે ધન્યતા અનુભવી છે ગુજરાત સરકારના મંત્રી તરીકે એ મારી ટીમે આજે વિશેષ અમને આજે લાભ મળ્યો છે। पश्चिम गुजरात बिजली कंपनी ने हाल ही में गैरनीति कर कौभांड करने से और मीटर रीडिंग पेंडिंग रखने से एजेंसी का कॉन्ट्रैक्ट रद्द करवा दिया गया और अब बिजली कंपनी के कर्मियों की ओर से ही मीटर रीडिंग करवाया जा रहा है। लेकिन इस वक्त राजकोट से ये खबर सामने आई है, जहां पर PGVCL के कर्मचारियों की ओर से बिल में गैरनीति की गई है। दरअसल राजकोट में रेस्कोस पार्क में 1 BHK के फ्लैट में रहने वाले ग्राहक को 10.41 लाख का बिजली का बिल मुहैया करवाया गया है, जिसके चलते ग्राहक समेत हर कोई इस वक्त चौंक उठा है। दरअसल 1 BHK के फ्लैट का इतना ज़्यादा बिल कैसे आ सकता है, इस मामले ने लोगों में कुतूहल जगाया है और अब इस मामले में आगे की तहकीकात की जा रही है। केशोद में सोमनाथ वेरावल बांद्रा ट्रेन को स्टॉप देने की मांग करते हुए व्यापारी विकास महामंडल की ओर से आवेदन पत्र दिए जा चुके हैं। इस मामले में व्यापारी विकास महामंडल की ओर से केशोद को बंद रखने की और रेल रोको आंदोलन करने की धमकी भी दी गई थी। हालांकि उसके बावजूद भी अभी तक इस मामले में कोई फैसला नहीं लिया गया है। हालांकि केशोद की चैम्बर्स ऑफ कॉमर्स का ये कहना है कि इस मामले में आंदोलन करने की कोई भी ज़रूरत नहीं है, क्योंकि ऊपरी अधिकारियों को जब ये मामला प्रस्तावित किया गया तब उन्होंने ये आश्वासन दिलाया है कि इस ट्रेन को केशोद में स्टॉप देने के मामले में जल्द ही कोई अच्छा फैसला सुनाया जाएगा। उसके बावजूद भी व्यापारी विकास महामंडल अपनी बात पर डटा हुआ है और 19 मार्च को आंदोलन करने की बात पर जोर दे रहा है। हालांकि इस आंदोलन के चलते इस वक्त केशोद में राजनीति गरमाई हुई है और आम आदमी पार्टी की ओर से भी व्यापारी विकास महामंडल को समर्थन दिया जा रहा है। केशोद में नवाबी समय का एयरपोर्ट बीते कई वक्त से खस्ताहाल स्थिति में था। हालांकि वहां के व्यापारी मंडल और सामाजिक संस्थाओं की ओर से लगातार इस एयरपोर्ट को फिर से शुरू करने की मांग की जा रही थी। उसके बावजूद भी इस एयरपोर्ट को फिर से शुरू करने के मामले में कोई फैसला नहीं लिया गया था। हालांकि बार बार इस मामले को प्रस्तावित करने के बाद केंद्र सरकार की ओर से इस एयरपोर्ट पर विकास के कार्य शुरू करवा दिए गए और अब 12 मार्च से ये एयरपोर्ट फिर से शुरू हो जाएगा। दरअसल
केशोद से मुंबई तक की विमानी सेवा शुरू होगी और सप्ताह में 3 बार केशोद से मुंबई तक फ्लाइट जाएगी। इसके अलावा अन्य कई फ्लाइट्स भी यहां से उड़ान भरेगी, लेकिन 12 मार्च से केशोद का ये पुराना एयरपोर्ट फिर से शुरू होगा। इस फैसले के सामने आने के बाद से वहां के लोगों में इस बात की काफ़ी खुशी देखी जा रही है। जूनागढ़ना केशोदમાં નવાબી સમયનું એરપોર્ટ આવેલું છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ એરપોર્ટ મુસાફરો ન મળવાને કારણે અહીંથી પ્લેન ઉડતું ન હતું। તેની પાછળનું કારણ એ હતું કે મુસાફરો નહિવત મળતા એરપોર્ટ સુવિધા એરપોર્ટ ઓથોરિટીએ બંધ કરી હતી, પરંતુ લોકોની અનેક માગણીઓને ધ્યાનમાં રાખી આ એરપોર્ટ ફરી ધમધમતું થઈ રહ્યું છે। કેન્દ્રના ઉડ્ડયન મંત્રી જ્યોતિરાજ સિંધિયા 12મી માર્ચે કેશોદ એરપોર્ટના ઉદ્ઘાટન માટે આવી રહ્યાના સમાચાર મળી રહ્યા છે। એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ કેશોદથી મુંબઈનું એરપોર્ટ પરથી ફ્લાઇટ રવાના થશે અને તે અઠવાડિયામાં 3 વાર અહીંથી ઉપડશે। આ સમાચાર જાણી લોકોમાં આનંદની લાગણી ફેલાણી છે। પ્રકાશ દવે, BRG ન્યૂઝ, જૂનાગઢ। शहर के मेयर केयूर रोकड़िया का आज जन्मदिन है। ऐसे में उनके जन्मदिन के चलते शहर में विभिन्न कार्यक्रम आयोजित हो रहे हैं। उसी के तहत नगर प्राथमिक शिक्षा समिति की खंडेराव मार्केट के पीछे मौजूद मध्यवर्ती स्कूल में भी मेयर केयूर रोकड़िया के जन्मदिन के चलते कार्यक्रम आयोजित किया गया था, जिसके तहत नगर प्राथमिक शिक्षा समिति के प्रमुख हितेश पटनी और नगर प्राथमिक शिक्षा समिति के सदस्यों की ओर से मेयर केयूर रोकड़िया का स्कूल में स्वागत करते हुए उन्हें गुलदस्ता और भगवान की तस्वीर की भेंट दी गई, जिसके बाद मेयर केयूर रोकड़िया के हाथों स्कूल के बच्चों को भोजन करवाया गया। आपको बता दें कि इस मौके पर शहर के मेयर केयूर रोकड़िया, डिप्टी मेयर नंदाबेन जोशी, स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल, सांसद रंजनबेन भट्ट और नगर प्राथमिक शिक्षा समिति के होद्देदारों की उपस्थिति रही। પહેલાં તો જન્મદિવસની શુભકામનાઓ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એની સાથે જન્મદિવસની ઉજવણી તો એક સિમ્બોલિક હોય છે, પરંતુ એના માધ્યમથી પણ સેવાકીય કાર્યો થાય, જનસામાન્ય સુધી વધુ પહોંચી શકાય એ દિશાની અંદર હંમેશા અમારો પ્રયત્ન રહેલો હોય છે। અને આ દિશાની અંદર આજે જ્યારે મધ્યાહન ભોજન યજુ શિક્ષણ સમિતિની શાળાઓમાં 10 માર્ચથી શરૂઆત કરવામાં આવી છે, ત્યારે શિક્ષણ સમિતિના મધ્યવર્તી શાળાના બાળકો સાથે આજે ભોજનનો કાર્યક્રમ અમારા તરફથી રાખવામાં આવ્યો છે। એની સાથે આજે માલાબાર ગોલ્ડ દ્વારા પણ આજના દિવસે 17 લાખ જેટલી શિષ્યવૃત્તિ 188 જેટલા બાળકોમાં વિતરણ કરવામાં આવી છે। અનેક સેવાકીય કાર્યો થકી અમે જનસામાન્ય સુધી પહોંચી શકીએ અને એમાં પણ આજે હું મારા માનદ વેતનમાંથી 200 બાળકીઓના સુકન્યા સમૃદ્ધિ નિધિ યોજનાના એકાઉન્ટ ખોલાય એ મુજબના આજે ચેક અર્પણ વિધિ પણ હું શિક્ષણ સમિતિના અધ્યક્ષને હું ચેક અર્પણ કરવાનો છું। તો એ દિશાની અંદર જનસામાન્ય સુધી પહોંચી શકીએ અને જનસામાન્યની સેવા આજના દિવસે પણ પ્રભુ કરાવે છે, ત્યારે પ્રભુનો પણ આજના દિવસે હું આભાર માનું છું। આજે જન્મદિવસ છે અને જ્યારે 1 વર્ષ આગામી 3 દિવસમાં અમારું મેયર પદનું પૂરું થઈ રહ્યું છે, ત્યારે જ્યારે વડોદરાના નાગરિકોએ મેયર પદની જ્યારે જવાબદારી મને સોંપી છે, ભારતીય જનતા પાર્ટીએ મારી પર વિશ્વાસ મૂકીને મેયર પદની જવાબદારી સોંપી છે, ત્યારે વડોદરાના વિકાસની અંદર ખૂબ નિષ્ઠાપૂર્વક કામ કરવું અને પારદર્શી વહીવટ થાય એ દિશાની અંદર કામ કરવું એ અમારો સંકલ્પ રહેશે। માનનીય પ્રથમ નાગરિક વડોદરા શહેરના મેયર શ્રી કેયુરભાઈ રોકડિયા, જેમનો આજે જન્મદિવસ છે અને એમના આખા પરિવાર સાથે, શહેરના હોદ્દેદારો સાથે, શિક્ષણ સમિતિના તમામ સભ્યો સાથે, પદાધિકારીઓ સાથે, સંગઠનની ટીમ સાથે જે પ્રકારે એક એમના મનમાં વિચાર આવ્યો કે શાળાની બાળકીઓ, નગર શિક્ષણ સમિતિની જે બાળકીઓ છે, એના વિદ્યાર્થીઓ છે, એમની સાથે બેસીને ભોજન લેવું અને એમની જે પ્રશ્નો છે એની પૃચ્છા કરી એની સાથે સમય વિતાવવો આ એક ખૂબ સારી વાત છે। અને સાથે સાથે આખા શહેરની જેટલી પણ બાળકીઓ અભ્યાસ કરી રહી છે, 10 વર્ષથી નીચે છે જેમની ઉંમર, એ તમામને સુકન્યા સમૃદ્ધિ યોજના પોસ્ટલ વિભાગના માધ્યમથી એમનું એકાઉન્ટ ખોલવાનું અને એમની જે રકમ છે, બચતની રકમ છે, એ પહેલું મહેનતાનું દરેક કોર્પોરેટર એમના જન્મદિવસ નિમિત્તે એમને સુપ્રત કરવાના છે। અને આવનાર સમયમાં આવતીકાલથી જે વિશ્વ મહિલા દિવસ છે એ નિમિત્તથી અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી આ બધી જ સેવાઓનો લાભ બધા જ લોકોને મળે અને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે
વડોદરા કોર્પોરેશનના માધ્યમથી શું સારું કરી શકાય એના ઉપર પણ અમે વિચાર કરી રહ્યા છીએ. કેવુરભાઈ રોકડિયા વડોદરા શહેરના માન્ય મેયરશ્રી, જેમનો આજે જન્મદિવસ છે, હું જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પણ 5 વર્ષ તેમણે સેવા આપી છે. તો સાથે શહેરના હું પ્રમુખ હતી ત્યારે મારી સાથે મારી ટીમમાં મહામંત્રી તરીકે પણ તેઓ સંગઠનનું કામ કરતા હતા. હંમેશા મને ખબર છે કે પોતાનો જન્મદિવસ સેવાકીય કાર્ય કરીને આખો દિવસ તેઓ ઉજવતા હોય છે. આજે પણ સવારથી તેમણે અનેક સેવાકીય કાર્યથી જન્મદિવસની શરૂઆત કરી છે. આજે શિક્ષણ સમિતિના બાળકો સાથે પણ ભોજન લઈ અને બાળકો સાથેનું ભોજન લેવું એ એક આજે એમણે નિર્ણય કર્યો. તો એની સાથે સાથે પોતે જ્યારે કોર્પોરેટર તરીકે ચૂંટાયા તો પોતાની જે નિધિ મળે છે એ નિધિમાંથી આજે 50,000 રૂપિયા શિક્ષણ સમિતિના વિદ્યાર્થી દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું પહેલું પ્રીમિયમ ભરીને એ સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરાવી રહ્યા છે. લગભગ 200 દીકરીઓનું આજે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ફોર્મ ભરીને આ લોકોને લાભ અપાવવાના છે. હું કેવુરભાઈ રોકડિયાને, માન્ય મેયરશ્રીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. शहर के गोत्री अस्पताल से ये खबर सामने आई है, जिसके चलते गोत्री अस्पताल ने ये साबित कर दिखाया है कि सरकारी अस्पतालों में भी बच्चों का अच्छे से अच्छा इलाज हो सकता है. वैसे आपको बता दें कि हालोल की 3 साल की एक बच्ची रोशनी को आंखों की तकलीफ थी. ऐसे में कुछ दिनों पहले उसे गोत्री अस्पताल में एडमिट करवाया गया था. गोत्री अस्पताल के डॉक्टर हिना रातड़िया की ओर से उसके आंखों के ऑपरेशन को किया गया और गोत्री अस्पताल में इस बच्ची का निःशुल्क आंखों का ऑपरेशन हुआ. और आपको ये भी बता दें कि ये ऑपरेशन सफलतापूर्वक पूरा हुआ. ऐसे में इस ऑपरेशन के बारे में डॉक्टर हिना रातड़िया ने ज़्यादा जानकारी दी. અમારે એક 3 વર્ષનું બાળક હતું જે ડોગ બાઇટના લીધે એની આંખની નીચેની જે પાપણ હોય એ આખી ટેર થઈ ગયેલી. એટલે સાથે સાથે આંખની જે આંસુ લઈ જતી નળી હોય એને પણ ડેમેજ થયેલું. એટલે અહીં એનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવેલું છે, જેના માટે એનું જે ફંક્શન છે આંખનું, પાણીને જે ડ્રેઇન કરવાનું, આંસુને ડ્રેઇન કરવાનું, એને પણ ફરીથી રિપેર કરવામાં આવ્યું છે. અને કોસ્મેટિકલી પણ આંખની નીચેની પાપણ એને વ્યવસ્થિત એકદમ બારીક સૂચર એટલે કે ટાંકા લઈને રિપેર કરવામાં આવ્યું છે, જેથી કરીને ભવિષ્યમાં એને ત્યાં એ જગ્યાએ કોઈ સ્કારનો પ્રોબ્લેમ ના થાય. અને બીજું કે આંખમાંથી પાણી પડવાની પણ ત્યાં કોઈ ભવિષ્યમાં એ પ્રકારનો તકલીફ ના રહે એ પ્રકારનું ઓપરેશન કરવામાં આવેલું છે. ઓપરેશન સફળતાપૂર્વક ડૉક્ટર હિના રાદડિયા, હું અને અહીંયા એસોસિએટ પ્રોફેસર છું અને ટીમ અંડર ગાઈડન્સ ઓફ ડૉક્ટર અશ્વિની સપ્રે કે જે અહીંયા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે ઓફથલ્મોલોજી ડિપાર્ટમેન્ટમાં GMERS કોલેજમાં, એમના ગાઈડન્સ હેઠળ પૂર્ણ કરવામાં આવેલું છે. હા, બાળક હોય એમને આપણે સીસી સૂંઘાડીને ઓપરેશન કરવું પડે. ઉંમર જેટલી નાની હોય એટલું એનેસ્થેશિયાનું રિસ્ક પણ વધારે હોય. બીજી વસ્તુ કે ટ્રોમેટાઇઝ્ડ હોય કોઈ બી વસ્તુ એટલે એનું આપણને ક્લિયર કટ આઈડિયા ન હોય. એટલે સૌથી પહેલાં તો બાળકને બેભાન કરી અને એનું એક્ઝામિનેશન કરવું પડે કે કયા પ્રકારનું કયા લેવલની ઇન્જરી છે. એ જોયા પછી ઓપરેશનનું કયા પ્રકારે કરવાનું હશે અને શું રિકન્સ્ટ્રક્શન કરવાનું છે કે જેથી એને સારામાં સારું રિઝલ્ટ આપી શકાય. એ પ્રમાણેનું ઓન ટેબલ જ આપણે ડિસાઇડ કરવું પડે. शहर में सुखधाम डुप्लेक्स रेसिडेंसी मौजूद है, जहां के निवासियों की ओर से डुप्लेक्स का पूरा पेमेंट कर दिया होने के बावजूद भी बिल्डर दर्पण शाह की ओर से उन्हें दस्तावेज बनवाकर नहीं दिए जा रहे हैं. उसके अलावा रेसिडेंसी के निवासी प्राथमिक सुविधाओं से भी जूझ रहे हैं. वहां पर कई सुविधाएं मौजूद नहीं हैं. ऐसे में परेशान हुए सभी निवासियों की ओर से आज इस मामले में बिल्डर दर्पण शाह के विरुद्ध में जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया और जल्द से जल्द उनकी मांगों के मामले में कोई फैसला सुनाने की बात रखी गई. સુખધામ રેસિડેન્સી ડુપ્લેક્સ વાઘોડિયા ડભોઈ રિંગ રોડ બરોડા ત્યાંથી આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અમને સોસાયટીના રહીશોને બિલ્ડર દ્વારા હેરાનગતિ થઈ રહી છે, કનડગત થઈ રહી છે અને એ સંદર્ભે
આવેદનપત્ર આપવા આવ્યા છીએ. પાણીના પ્રોબ્લેમ છે, દસ્તાવેજના પ્રોબ્લેમ છે અને બીજા અસંખ્ય પ્રોબ્લેમ છે. તો એ બાબતે આવેદનપત્ર તમને આપવા માટે આવ્યા છું. હું રાજેશભાઈ રાવલ, સુખધામ ડુપ્લેક્સ, ડભોઈ વાઘોડિયા રિંગ રોડ, અમારા સોસાયટીના રહીશો સાથે આવ્યો છું. અમારા પ્રમુખ સાહેબ પણ આવ્યા છે. અહીંયા મુખ્ય મુદ્દા એ છે અમારે કલેક્ટર સાહેબની હેલ્પ લેવી પડી છે. એમને આવેદનપત્ર આપવું પડ્યું છે. એનો પર્પઝ એ છે કે અમે જે સોસાયટીમાં રહીએ છીએ એના બિલ્ડર શ્રી દર્પણભાઈ હરેશભાઈ શાહ એ અમને સહકાર નથી આપતા અને ઘણી બધી બાબતો છે જે એમના એન્ડ પર પેન્ડિંગ છે એ હજુ અધૂરી રહી છે. મુખ્ય મુદ્દો અમારો દસ્તાવેજનો છે. અમારા 22 થી 25 મેમ્બરોનો દસ્તાવેજ થતા નથી કોઈ કારણસર, અને એની માટે બિલ્ડરશ્રી તરફથી કોઈ કોન્ક્રીટ કમિટમેન્ટ અને કોન્ક્રીટ રિઝલ્ટ મળતું નથી. બીજો મુખ્ય મુદ્દો હતો અમારો પાણીનો. 3 વર્ષથી અમે રહેવા માટે અહીંયા આવ્યા છે. કોર્પોરેશનનું પાણી અમને મળતું નથી. કોર્પોરેશનના પાણીના પ્રશ્ન માટે અમે બિલ્ડરશ્રી રજૂઆત કરી તો બિલ્ડરશ્રીએ જવાબ એવા આપ્યા કે કોર્પોરેશનનો પ્રોબ્લેમ છે. એટલે 2 વર્ષ સુધી અમે કોર્પોરેશન ધક્કા ખાધા. ત્યાર પછી અમે ઘનિષ્ઠ તપાસ કરી અને અમારા ધારાસભ્યશ્રી અને અમારા જે કોર્પોરેટરશ્રી જે એમાં ઇન્વેસ્ટિગેશન કર્યું અને કોર્પોરેશનના અધિકારીઓએ જે ઇન્વેસ્ટિગેશન કર્યું એમાં જાણવા મળ્યું કે બિલ્ડરશ્રીને 2019માં જ કોર્પોરેશને પાણીની પરવાનગી આપી દીધેલી છે પાણીની લાઈન નાખવા માટેની. તેમ છતાં પણ બિલ્ડરશ્રીએ કોર્પોરેશનની પાણીની લાઈન નાખી નથી, તેમજ બીજું કશું આગળ કામ કરેલું નથી. એટલે આ બાબતે અમે વધારે કોર્પોરેશનમાં દબાણ કરતા કોર્પોરેશનના અધિકારીઓએ 4 ફેબ્રુઆરી 2022ના રોજ બિલ્ડરને એક નોટિસ આપી હતી કે તમે 15 દિવસની અંદર કોર્પોરેશનનું કામ પાણીનું કામ પૂરું કરો, ને તો તમારી સામે કોર્પોરેશન કાયદેસરની કાર્યવાહી કરશે. એ વાતને આજે મહિનો થયો તેમ છતાં પણ બિલ્ડરે કોઈ કાર્યવાહી કરી નથી અને અમને કોઈ સંભાવના લાગતી નથી કે બિલ્ડર નજીકના ભવિષ્યમાં આગળ કંઈ કામ કરે. એટલા માટે થઈને અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે તમે અમને મદદ કરો. देश, दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे. तब तक दीजिए BRG टीम को इजाजत. धन्यवाद. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर. आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.